સુરતના વરાછામાં મોબાઈલની દુકાન ધરાવતો યુવક હની ટ્રેપનો શિકાર બન્યો। યુવકને કતાર ગામની એક સોસાયટીમાં બોલાવવામાં આવ્યો અને પોલીસનો સ્વાંગ રચીને યુવક પાસેથી ગેંગે રૂપિયા પડાવ્યા હતા। મની ટ્રાન્સફરથી ઓનલાઈન રૂપિયા પડાવી બાઇક પણ લઈ લીધું હતું। જોકે ઘટનાના 1 મહિના બાદ યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને પગલે તપાસ કરી પોલીસે 3 મહિલા અને 1 પુરુષની ધરપકડ કરી છે। તો સુરત હની ટ્રેપમાં એક યુવક ફસાયો। સુરતના વરાછાનો આ યુવક હની ટ્રેપનો શિકાર બન્યો। 1,70,000 રૂપિયા અને બાઇક પણ તેની પાસેથી પડાવી લીધા। યુવકની ફરિયાદના આધારે 4 આરોપી ઝડપાયા છે। પોલીસની મહત્વપૂર્ણ કાર્યવાહી। હની ટ્રેપથી રૂપિયા પડાવનારા કાયદાના સકંજામાં આવી ગયા છે। તો સુરતમાં હની ટ્રેપની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। વરાછા વિસ્તાર અને મોબાઈલની દુકાન ધરાવતો યુવક હની ટ્રેપનો શિકાર બન્યો હતો। કતારગામની એક સોસાયટીના મકાનમાં આ યુવકને સૌથી પહેલા બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ કતારગામ પોલીસનો સ્વાંગ રચીને યુવક પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા। રૂપિયાનો તોડ કરવામાં આવ્યો। મની ટ્રાન્સફરથી ઓનલાઈન રૂપિયા પડાવ્યા અને બાઇક પણ એ યુવકનું લઈ લીધું અને ત્યારબાદ હવે ફરિયાદ થઈ છે। 1 મહિના બાદ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં વધુ એકવાર આ હની ટ્રેપની ઘટના બની છે। વરાછામાં મોબાઈલની દુકાન ધરાવતો યુવક હની ટ્રેપનો શિકાર બન્યો છે। શું કાર્યવાહી? બિલકુલ, ખાસ કરીને સુરતના એક હની ટ્રેપની એ ઘટનામાં વધુ એક ઘટના બની છે, જેમાં કતારગામ પોલીસનો સ્વાંગ રચીને જે મોબાઈલનો વેપારી હતો તેની પાસેથી 1.70 લાખ ટુકડે કરીને પડાવી લેવામાં આવ્યા છે। જે રીતે આખી ગેંગ પકડાઈ છે તેમાં હજુ 3 મુખ્ય સૂત્રધાર તો પોલીસ પકડથી ફરાર છે, પરંતુ જે મહિલા જે વિડીયો કોલ કરીને તેની સાથે જે આવી હતી તે મહિલાની ધરપકડ થઈ છે। જે વેપારી જે છે તેનો પરિચિત મહિલા જે હતી દક્ષા આંકોલિયા, તેની સાથે વાતમાં હતી અને ત્યારબાદ તેને જયશ્રી બારડ કે જે લલના કહી શકાય તે જયશ્રી બારડ અને અન્ય એક મહિલા જે દિવ્યા ચલાવ્યા હતી તેની સાથે વાત કરાવી હતી અને તેની સાથે ઝાંસામાં આવીને વેપારી જે છે તે નીલકંઠ સોસાયટી આવી છે કતારગામ પાસે, ત્યાં સોસાયટીમાં આવેલા મકાનમાં તેને બોલાવ્યો હતો અને ત્યાં તેનું આખું હની ટ્રેપ થઈ ચૂક્યું હતું। અર્ધનગ્ન હાલતમાં રહેતો તેનો ફોટો જે છે તે અને તેનો વિડીયો જે છે તેના આધારે તેની પાસે બ્લેકમેલિંગ વેપારીને કરાઈ રહ્યો હતો અને મની ટ્રાન્સફરના માધ્યમથી ઓનલાઈન રૂપિયા તેની પાસેથી પડાવી દેવામાં આવ્યા હતા। આખરે આ વેપારીને જાણ થઈ હતી કે આ ક્યાંક પોલીસ નકલી હોઈ શકે છે। વારંવાર તેને હેરાન કરવામાં આવે છે, જેને લઈ તેને તાત્કાલિક 1 મહિના બાદ હિંમત દાખવીને કતારગામ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને 3 આરોપીની ધરપકડ પોલીસે કરી છે। બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।